તો ચલો મિત્રો, આજે આપણે થોડું જીકે વિશે જોઈશું। પહેલગામી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ લીધેલા પગલાંમાં શેનો સમાવેશ થાય છે? પહેલગામી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ લીધેલા પગલાંમાં શાનો સમાવેશ થાય છે? તો પહેલું છે એમાં સિંધુ જળ સમજૂતી સ્થગિત કરાઈ। બીજું છે પાકિસ્તાની નાગરિકો માટે સાર્ક વિઝા રદ કરાયા અને ત્રીજું છે પાકિસ્તાની સૈન્ય સલાહકારોની હકાલપટ્ટી થઈ। પ્રશ્ન પહેલો ફરીથી, પહેલગામી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ લીધેલા પગલાંમાં શેનો સમાવેશ થાય છે? સિંધુ જળ સમજૂતી સ્થગિત કરાઈ, પાકિસ્તાની નાગરિકો માટે સાર્ક વિઝાની છૂટ રદ કરાઈ અને ત્રીજું છે પાકિસ્તાની સૈન્ય સલાહકારોની હકાલપટ્ટી થઈ। હવે બીજું છે એમાં વિશ્વની પ્રથમ કોમર્શિયલ સ્કેલનો ઇમિથોલિન પ્લાન્ટ કયા દેશમાં કાર્યરત છે? વિશ્વની પ્રથમ કોમર્શિયલ સ્કેલનો ઇમિથોલિન પ્લાન્ટ કયા દેશમાં કાર્યરત છે? તો જવાબ આવે છે એનો ડેનમાર્ક। થર્ડ છે વર્ષ 2025 માટે ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર કોને એનાયત થયો? વર્ષ 2025 માટે ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર કોને એનાયત થયો? જવાબ આવે છે એનો કીર્તિદા બ્રહ્મભટ્ટને। ક્વેશ્ચન નંબર છે 4, ભારત અને પાકિસ્તાનની વચ્ચે સિમલા કરાર ક્યારે થયો? ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર ક્યારે થયો? જવાબ છે એનો 2 જુલાઈ 1972। 2 જુલાઈ 1972। ક્વેશ્ચન નંબર 5, તાજેતરમાં સમાચારમાં ચમકી ગયેલો શબ્દ ગિરમિટિયા નીચેના પૈકી કયા જૂથને લાગુ પડે છે? તાજેતરમાં સમાચારમાં ચમકી ગયેલો શબ્દ ગિરમિટિયા નીચેના પૈકી કયા જૂથને લાગુ પડે છે? તો ગિરમિટિયા શબ્દ છે એ બ્રિટિશ વસાહતોમાં મોકલાયેલા ભારતીયોને લાગુ પડે છે। બ્રિટિશ વસાહતોમાં મોકલાયેલા ભારતીયોને ગિરમિટિયા શબ્દ છે એ લાગુ પડે છે।